રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। 2001 થી નાસ્તા ફરતા ગુનેગારોની યાદી બનાવવામાં આવી છે। રાજકોટ રેન્જ ઓફિસે 29 જેટલા ગુનેગારોની યાદી પ્રસિદ્ધ કરી છે। ગુનેગારોની માહિતી આપનાર વ્યક્તિને 5,000 થી 20,000 રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે। તો અપહરણ, હત્યા, આર્મ્સ એક્ટ, દુષ્કર્મ, રાયોટિંગ સહિતના ગુનેગારોની યાદી બહાર પાડવામાં આવી છે। વલસાડના કપરાડામાં ટ્રકમાં આગ લગાવના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। તપાસમાં ખુલાસો થયો કે ટ્રકમાં આગ અકસ્માતે નહોતી લાગી, પરંતુ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી। તો ટ્રકનો ચાલક 1200 જેટલી પ્લાસ્ટિકના દાણાની બેગ ભરીને અર્નાકુલમ જઈ રહ્યો હતો, પરંતુ અધવચ્ચે જ લાલચમાં આવીને તેણે તેના સાથીદાર સાથે મળીને 900 જેટલી કિંમતી બેગો બારોબાર વેચી દીધી હતી, જે બાદ તે લોકો ટ્રકમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। में गोडाउन में हमको क्लू मिला और उस गोडाउन में जो 900 बैग्स शिफ्ट किया वो पूरा 900 बैग्स हमको मिला। उसके साथ जो आइसर टेम्पो से शिफ्ट करके लेके गए वो आइसर टेम्पो भी हमको मिला एंड साथ में एक हुंडई कार भी मिला। ये कार एक आरोपी ने वो गाइडेंस देने के लिए जा रहा था साथ में। तो इस वजह से हम पूरा 100% रिकवरी कर दिया इस केस में कपराड़ा पुलिस। મહિલાઓમાં સાયલેન્ટ હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે। મહિલાઓમાં સાયલેન્ટ હાર્ટ એટેકના કેસમાં વધારો નોંધાયો છે। ભારતમાં દર 3 પુરુષોની સામે એક મહિલા અસરગ્રસ્ત છે। તો છાતીમાં દુખાવો વગર પણ આવી શકે છે જીવલેણ હુમલો। સાયલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો સામાન્ય રીતે સ્પષ્ટ નથી દેખાતા। 55 વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં વધુ કેસ નોંધાયા છે। તો થાક, નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ મુખ્ય લક્ષણો છે। સામાન્ય હાર્ટ એટેકથી સાયલેન્ટ એટેક બિલકુલ અલગ દેખાય છે। દુખાવા વગર આવતો હુમલો બની રહ્યો છે આ ચિંતાનો વિષય। ડોક્ટરો દ્વારા નિયમિત ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવી છે। લાઇફસ્ટાઇલ, બેઠાડું જીવન અને સ્ટ્રેસ પણ મુખ્ય કારણ જોવા મળી રહ્યા છે। પર્ટિક્યુલરલી મહિલાઓમાં છેલ્લા 10 વર્ષમાં પુરુષોની સરખામણીમાં આ પ્રમાણ હમણાં થોડું વધી રહ્યું છે। એમાં મુખ્યત્વે ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે જે કંટ્રોલ કરતાં અનકન્ટ્રોલ્ડ વધુ હોય છે અને સારવાર લેવાતી નથી, તેવી મહિલાઓમાં આ હૃદયરોગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। તેમજ છાતીના દુખાવા સિવાય બીજા ચિહ્નો જેવા કે જડબામાં દુખવું, ગભરામણ થવી, પરસેવો આવવો, ચક્કર આવવા, આ બધી વસ્તુઓને આપણે ઘણી વખત અવગણતા હોઈએ છીએ કે જે ન કરવું જોઈએ। રાજકોટના ધોરાજી શહેરમાં બોલિવૂડની મેગા એક્શન ફિલ્મ ફોર્સ 3નું શૂટિંગ ચાલી રહ્યું છે। ફિલ્મના શૂટિંગ દરમિયાન ભીડને કાબૂમાં લેવા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસનો ખૂબ જ મોટો સહયોગ રહ્યો। પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને જવાનોનો ઉત્સાહ વધારવાના હેતુથી ખુદ જોન અબ્રાહમ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। બોલિવૂડના એક્શન હીરોએ પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। જોન અબ્રાહમે સ્થાનિક પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે યાદગાર તસવીરો પણ ખેંચાવી હતી। પર્યાવરણને બચાવવા માટે ચાલેલા ચીપકો આંદોલનનો છોટાઉદેપુર સાથે અતૂટ ઇતિહાસ જોડાયેલો છે। 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા ઐતિહાસિક આંદોલનની લહેર છોટાઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી। આ આંદોલનના ફળ સ્વરૂપે જ આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે। આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ સારા પ્રમાણમાં મહુડાના વૃક્ષો સચવાયેલા જોવા મળી રહ્યા છે, જે મહુડાના ફૂલ અને ડોળીમાંથી સ્થાનિક લોકો આજે પણ સારી એવી આવક મેળવી રહ્યા છે। તમે છોટાઉદેપુર તાલુકા જિલ્લાની અંદર કોઈ પણ ઠેકાણે જોશો તો મવડાનું ઝાડ તમને જોવા મળશે। અને જો એ ના કર્યું હોત હરિવલ્લભ પરીખ તો આજે અમારે ત્યાં મવડાનું ઝાડ જોવા મળતું નહીં। એટલે ખરેખર આજે કે આંદોલન ચીપકો આંદોલન જે થયું એના થકી અમારા મવડા આજે ઊભા છે। તો છોટાઉદેપુરમાં જે વાવણી છે તે કરવામાં આવી રહી છે અને આ સાથે લોકોને હાલમાં મહુડાના વૃક્ષોની સારી એવી આવક પણ થઈ રહી છે।
મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં આઠમના દિવસે માતાજીની ભવ્ય શાહી સવારી અને રાત્રે ગર્ભગૃહમાં નવખંડ પલ્લી ભરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે પણ પરંપરા મુજબ શાહી સવારી નીકળી જેનો લાભો લેવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. બહુચરાજી શક્તિપીઠમાં વર્ષમાં કુલ 15 વખત માતાજીની પાલખી યાત્રા નીકળે છે, પરંતુ ચૈત્રી આઠમની આ શાહી સવારીનો લાભો કંઈક અલગ જ હોય છે. માતાજી ભક્તોને દર્શન આપવા પોતે નીકળે છે. શાહી સવારી પહેલા નિજ મંદિરમાં વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. વર્ષો જૂની ગાયકવાડી પરંપરા મુજબ પોલીસ જવાનો દ્વારા માતાજીને શાહી ઠાઠ સાથે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેમજ માતાજીના ગર્ભગૃહમાં અત્યંત પવિત્ર એવી નવખંડ પલ્લી ભરવામાં આવી હતી. ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજી નિજ મંદિરેથી નીકળી બહુચરાજી નગરની નગરયાત્રાએ નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. ભક્તો ગુજરાતભરમાંથી ને ગુજરાત બહારથી પણ આવતા હોય છે. અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર અને દૂર દૂરથી ભક્તો આવતા હોય છે.